મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું કે મિત્રો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ તેજીથી વધી રહ્યું છે અને મિત્રો આપણે ઘણા દિવસ પછી વિડીયોમાં મળ્યા છીએ। તો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો। અને મિત્રો ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ફૂલ ઠંડી કયા કયા વિસ્તારમાં રહેવાની છે, તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। અને ગુજરાતની વાત કરીએ તો 27 થી 29 તારીખ સુધી મિત્રો ઠંડીની વાતાવરણ રહેવાનું છે અને મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેશે ગુજરાતની અંદર। તો આજના વિડીયો મિત્રો વાત કરવાની છીએ ઓખા દ્વારકા જેવા વિસ્તારોમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે। અને બીજા વિસ્તારની મિત્રો વાત કરીએ ભાટિયા, તો ભાટિયા છે, ખાલીપુર છે, ભોગાત છે અને ભોગાલપુર અને ભોપાલગા છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। માલિયાહી છે, શિશિર છે, ખંભાડોર છે અને અહવાના જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। અને દેગામ છે, રાનવાવ, પોરબંદર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો। અને વાત કરી નેરાના છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। કોટિયાના છે, ઈશ્વરિયા જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। અને વાત કરીએ તો મિત્રો ત્યાં 2 થી 3 મહિના હજી મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહેશે મિત્રો। પહેલાથી બીજા મહિનામાં મિત્રો ઠંડીનું પ્રમાણ મિત્રો ખૂબ જ વધી શકે છે મિત્રો, તેવી પણ આગાહી કરવામાં આવી છે। બાઢ છે, રાટલા છે અને કચ્છ જેવા વિસ્તારમાં જોઈએ તો જ્યાં મિત્રો ઠંડીનું વાતાવરણ મિત્રો ધીમું રહેવાનું છે। અને પીપળી જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો કેશોદ છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ વધારે રહેવાનું છે। માર્ગોલ છે, ગાડું છે, માલિયા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો થોડી વધારે ઠંડી પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। વેરાવદલ છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તીમરી છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે મિત્રો। વિડીયો છેક સુધી જોજો કારણ કે તમારા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે કે નહીં તે આજના વિડીયોમાં આપણે જોઈશું। તો મિત્રો દીવ છે અને કેસરિયા છે, માલગામ છે અને કોડીનોર જેવું વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો ફૂલ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો। અને ત્યાં ફૂલ ઠંડીની આગાહી પણ રહેવાની છે મિત્રો ગુજરાતની અંદર મિત્રો આ વિસ્તારમાં। અને મિત્રો વાત કરીએ કે ગીર ગાંધડા છે, જામવાલા છે, તુલસીશ્યામ છે અને દુધાળા છે અને જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ગીર નેશનલ પાર્ક છે, દુધાળા અને તુલસીશ્યામ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો જ્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે। અને મિત્રો વિસાવદર છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે। ધારી છે, રાફલા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। બેસન છે, વાડિયા છે, ભીખા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે મિત્રો 10 દિવસ તેવી આગાહી રહેવાની છે મિત્રો। અને 10 દિવસની પછી મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેશે 25 થી 30 તારીખ સુધી। જેતપુર છે અને ધાંધ્રા છે, ઉપલેડા છે અને ધોરાજી જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે। અને લોધિકા જેવો વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। જામવાલી છે, ધોરાલ છે જેવો વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો આખાણું માનવીનું મિત્રો ચિત્ર દોરાય છે અને મિત્રો ત્યાં આ વખતે મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે મિત્રો। જામવાલી જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે। જામનગર છે, ચેલા છે, વસાઈ છે, સિક્કા છે અને મેઘપર છે, રાંગપર છે જેવો સલાયા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો ખૂબ જ ઠંડી મિત્રો પડવાની છે આ વખતે મિત્રો। અને 2025માં મિત્રો ખૂબ જ એકે વખતે ઠંડી નથી પડી તેવી આ વખતે ઠંડી પણ પડવાની છે મિત્રો। મહુવા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે। અને મિત્રો વાત કરી તો ત્યાં મિત્રો મહુવા અને રાજુલામાં મધ્યમ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે મિત્રો તલાજા, પાલિતાણા, ગારિયાધાર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો જેસર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે। ભાવનગર છે, બુધેલ છે અને ઘોઘા છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। અને ત્યાં મિત્રો 20 દિવસ વરસાદની આગાહી હતી તે હવે ગઈ છે અને મિત્રો હવે જ્યાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે। વલભીપુર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને દુધાળા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। બારવાલા છે, બોટાદ છે, ગાંધડા છે, જસદન છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। રાજુલા છે, રાનપર છે, ચોટીલા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ ત્યાં પણ મિત્રો મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ધોલકા છે, અહેમદાબાદ છે અને મહેસાણા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। લીંબડી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે। તારાપુર છે, આનંદ છે, મહેસાણા અને મોઢેરા જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। હિંમતનગર છે અને હારજી જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। વાત કરીએ હવે મિત્રો નીચેના વિસ્તારમાં જોઈએ તો અહવા છે અને વૈયારા, સુરત છે, વલસાડ છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ
માલેગામ છે જે વિસ્તારમાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ મિત્રો આ વખતે ખૂબ જ રહેવાનું છે મિત્રો. અને ગુજરાતમાં આ વખતે ઠંડીના પાકો પણ સારા થશે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને ખેડૂતોને જે નુકસાન થયું હતું તે પણ હવે ભરપાઈ થઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. વાત કરીએ કે હવે મિત્રો બીજા વિસ્તારના મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો આ વખતે ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. અને મિત્રો વાત કરીએ તો ગોરેગાંવ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. અને વાડુ જેવા વિસ્તારમાં પણ મિત્રો જોઈએ તો ગુજરાત તરફ જે ઠંડી હતી તે હવે મિત્રો નીચેના વિસ્તારમાં પણ ઠંડી પડી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. અને મિત્રો અહીંયા વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે જ્યાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. અને રેવોના જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. ગોગોગ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં મિત્રો જોઈએ તો લખપત છે, ઘાઉર છે જે વિસ્તારમાં અને નાલિયા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને ત્યાં ફૂલ ઠંડીની પણ આગાહી રહેવાની છે મિત્રો. આ વખતે ત્યાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે. માતાના મઢ બાજુ પણ મિત્રો આ વખતે ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. ભુજ છે, મુંદ્રા છે અને માંડવી જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને ત્યાં ભુજની અંદર પણ મધ્યમથી ભારે ઠંડી પડી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. ભચાઉ જેવા વિસ્તારમાં પણ મિત્રો મધ્યમથી ભારે ઠંડી વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. અને મિત્રો વાત કરીએ કે બીજા વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર અને પાલનપુર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો. અને ઓલ ઇન્ડિયાની મિત્રો વાત કરીએ તો મિત્રો ઉપરના વિસ્તારમાં જોઈએ તો કાશ્મીર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો મનાલી છે, લેહ છે અને ચંદીગઢ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો આ વખતે ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. -5 ડિગ્રી તાપમાન રહેવાનું છે મિત્રો. નવી દિલ્હી છે અને રાનીપત જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે. પાઉરી છે, હિસાર છે અને શાહીરા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે. ચારૂર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. વાત કરીએ કે નીચેના વિસ્તારમાં જોઈએ તો ઇન્ડિયાની અંદર રાજાપુર છે અને ચીપટુલ છે અને વાડુજ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો આ વખતે મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. અને રાયબાગ છે, સાંગલી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. રેવોના છે અને ઝારસી છે, હારવી જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. ગાડાક જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ પણ દર્શાવવામાં આવ્યું છે મિત્રો. અને ગુજરાતમાં જ્યાં ઇન્ડિયાની અંદર જ્યાં વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે. અને કાનૂર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. કોલીગલ જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. વાત કરીએ કે નીચેના વિસ્તારની સાવ નીચે વાત કરીએ તો રાનીની છે અને કાલોમ છે અને બીજા વાત કરીએ તો તિરુની વેલી જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે. વિડીયો સારો લાગ્યો આપણી પોતાની ચેનલ ટેકનિક ગુજરાત સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.